હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા પરવળનું શાક. તે માટે મેં પરવળને ધોઈ લીધા છે. હવે છોલી અને એને ચીરા પાડી લઈશું. ત્યારબાદ હવે આપણે એમાં ભરવાનો મસાલો બનાવી લઈશું. તે માટે મેં શેકેલા ચણાનો લોટ લીધો છે, 2 ચમચી જેટલો લઉં છું. એક ચમચી જેટલું મીઠું લઈશું. કોપરાનું છીણ લઈશું. ગરમ મસાલો છે. ખૂબ જ સારો ટેસ્ટ આવે તે માટે મેં મેગી મસાલો લીધો છે, બિલકુલ ઓપ્શનલ છે. લાલ મરચું પાવડર છે, હળદર છે. ધાણા જીરાનો ટેસ્ટ સારો આવે છે તે માટે હું 2 ચમચી લઉં છું. આદુ મરચાં અને લસણ ક્રશ કરેલા છે. સિંગદાણા તલનો ભૂકો છે. 1 અડધી ચમચી જીરા પાવડર. આ બધું હાથેથી મિક્સ કરી મસાલો સારી રીતે બનાવી પરવળમાં ભરી 1 વિસલ ભરાય ત્યાં સુધીને 1 વિસલ પૂરી નહીં થવા દેવાની, ખાલી ભરાવા જ દેવાની, જેથી આપણા પરવળના રવેરા બિલકુલ આખા રહે છે અને તૂટતા નથી. મિત્રો, આપણા પરવળ ભરાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો, મેં બધો સારો મસાલો એવો કરીને ભરી લીધો છે. મારી પાસે આટલો મસાલો બચ્યો છે તો મેં 1 બટાકું લીધું છે. એને આ રીતે કોટિંગ કરી અને બધું એક મિક્સ કુકરમાં લઈ 1 વિસલ ભરાય ત્યાં સુધી થવા. જો ફ્રેન્ડ, આપણા રવૈયા 1 વિસલમાં થઈ ગયા છે અને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. બાઉલમાં તૈયાર છે આપણા પરવળના રવૈયા. તેને તમે કઢી ભાત, પૂરી, પરોઠા સાથે લઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતા પરવળના રવૈયા તમે પણ ટ્રાય કરો આ રીતે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.